આવી કથા સાંભળવા મળે એટલે સમજવાનું કે આપણું અહોભાગ્ય છે. આપણી ઘરે જ્ઞાન ગંગા આવી છે અને આ જ્ઞાન ગંગાની અંદર સ્નાન કરી ડૂબકી લગાવી અને આપણે પાવન થવાનું છે. દેવોના દેવ મહાદેવ ની જ્યારે ભક્તિ કર્મ કરવામાં આવે, જ્યારે સમુદ્ર મંથન કર્યું અને આ સમુદ્ર મંથન વખતે જ્યારે વિષ હળાળ નીકળ્યું, બધા દેવતાઓ ભગવાન મહાદેવના ચરણે જાય છે. હે પ્રભુ, તમે આ હળાહળ વિષને ધારણ કરો, નકર આ જગતમાં હાહાકાર થઈ જશે. ત્યારે પરિબ્રહ્મ પરમાત્મા ભગવાન ભોળાનાથ કહેવાના છે. આ જગતનું અને દેવોનું રક્ષણ કરવા માટે પરમાત્માએ વિષને પોતાના ખોબામાં લઈ અને આ ભગવાન વિષને ધારણ કરે છે.